છો ભાઈઓ મજામાં? આજે આપણે રમવાના છીએ બિગ મોડ હેડ, એટલે કે મોટું જેટલા કિલ કરો એટલા આપણું બોડું હોય ને એ મોટું થાય. તમે જોઈ શકો છો બિગ હેડ કરીને આપણે મોડ છે. અને અહીં આપણે એક ગન પણ મળે છે અને પછી બીજી ગનો આપણે શોધવાની હોય છે. અને થેન્ક યુ ફોર સબસ્ક્રાઈબર કરવા માટે, 30 સબસ્ક્રાઈબર કરવા માટે. આવી જ રીતે આપણે 1 મિલિયન સુધી પણ પહોંચીશું, પરંતુ તમારો સપોર્ટ બતાવતા રહેશું જેથી કરીને અમારે વિડીયો બનાવવાની તાકાત આવતી રહે. અને જો તમે જેટલો સપોર્ટ બતાવશો એટલો જ તમારા ભાઈ, તમારા ગુજરાતી કમેટી આગળ જશે. અને અહીંથી આપણે એક MP5 ને બધું લૂંટી લીધું છે અને અત્યારે થોડી લૂંટફૂટ કરીને આપણે આગળ પણ વધીશું. અને રિઝલ્ટ કેવું ગમે છે આ વિડીયોનું તમે જોજો, કારણ કે થોડું યુટ્યુબમાં નાખશો ને એટલે મારે થોડું રિઝલ્ટ ઘટી જાય છે. હું 4K માં વિડીયો બનાવું તો 4K માં વિડીયો ના આવે અંદર ભાઈ, એટલે થોડું રિઝલ્ટમાં ફરક પડતો હોય એટલે તમે થોડું સમજજો યાર. આ કોઈ મોટા યુટ્યુબરો નથી, આપણે હજી એડિટિંગ પણ નથી આવડતી. આ તો આપણે ગમે તેવી કરીને કરી દઈએ છીએ એડિટિંગ. અને આપણે સામે બંદો દેખાય છે, ફૂલ ડેમેજ આપીએ છીએ, પરંતુ નોક થઈ ગયો છે. અને કિલ કરવા જઈએ છીએ એટલે એનો ટીમમેટ આવી જાય છે અને આપણે ફૂલ કિલ લઈ લીધો છે. અને હવે આપણે કવરમાં આવી જઈએ છીએ, કારણ કે આપણે પાસે ગોળીઓ ઓછી હોય છે. ગન તો હોય છે 122 અને 150 ગન છે. અને તમારા સપોર્ટ અને પડી અને આપણો 1 નંબર પણ નોક થઈ ગયો છે. અને હા ભાઈ, આ રેન્ડમ સાથે જ હું રમું છું, તમે આગળ જોયું હશે. અને તમે કહેતા હતા કે પાછળથી રેકોર્ડિંગ ના કરો. ઓહો, નોક થઈ ગયો. પાછળથી રેકોર્ડિંગ ના કરો, પહેલાં જ્યારે રમતા હોય ત્યારે જ રેકોર્ડિંગ કરો. તો આ એ જ રેકોર્ડિંગ છે. એવું માટે કરતો કે કારણ કે ફૂલ સ્ક્રીન આવે તો તમને વિડીયો જોવામાં મજા આવે, એના માટે જ હું એવી રીતે બનાવતો હતો. અને આપણે ભીમા શક્તિના આ કન્ટેનર ઉપર ઉતરી ગયા છે. અને હવે આપણે કોઈ બંદો દેખાતો નથી અત્યારે. હા, પેલો દેખાય સામે બંદો, અને નોક થઈ ગયો છે. બીજો કિલ આવી ગયો ભાઈ, બીજો કિલ. અને આમાં તમને ખબર હોય તો જેમ આપણે મારીએ એમ મોઢું આપણું જે ફેસ હોય મોટો થતો રહે છે. સામે એક બંદો ઉતર્યો પણ એને ખબર નથી, અને આપણે સામેથી પાડીએ છીએ એટલે પાછળથી આપણે પડી જાય છે. અને આપણે અહીંથી જતા રહીએ છીએ કારણ કે આપણી પાસે ગ્લુઅલ પતી જાય છે ને આપણે ગ્લુઅલથી મારીને. અને એક બીજો સામે બંદો દેખાય છે એટલે આપણે જોઈએ છીએ, પરંતુ દેખાતો નથી, પણ અંદર જતો રહે છે, કારણ કે મને લાગે છે એની હેલ્થ બહુ જ ઓછી હશે. અને અહીં આપણે દેખાય છે, આપણે ડેમેજ આવવાની કોશિશ કરીએ છીએ પરંતુ ડેમેજ લાગતું નથી. અને વિડીયો સારો લાગતો હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે અને પણ નોક કરી દીધો, સાથે આપણા 3 કિલ થઈ જવા આવ્યા છે. ઓહો, અને આપણે પૂરો કલાસ કરી દઈએ જેથી કરીને આપણે એક ગ્લુઅલ મળી જાય અને લૂંટી લઈએ. આનામાંથી આપણે MP40 મળી ગઈ છે. અને આપણે માં કિલ ચોરી ના થઈ શકે, તમને ખબર ના હોય તો કહું, આમાં કિલ ચોરી ના થઈ શકે, બધું જ થઈ શકે પરંતુ કિલ ચોરી ના થઈ શકે. એટલે એક આ મોડની વાત સાચી છે યાર. આ રિવાઇવ, ઓટો રિવાઇવ હોય છે. અને શું આ ગેમમાં બુયા થશે રેન્ડમ બંદાઓ સાથે? એની સાથે આપણો 3 નંબર પણ નોક છે અને 1 નંબર પણ ખલાસ છે. અને એ સાથે આપણો 4 નંબર પણ નોક થઈ જાય છે. પરંતુ આમાં એક મોડ એવો હોય છે, જો તમે મરો તો તમે ડાયરેક્ટ રિવાઇવ થઈ શકો છો. હવે હું જોઉં છું ફેક્ટરી પર બહુ જ બંદા હોય છે. અહીંથી હું ચડવાની કોશિશ કરું, પરંતુ અહીં એક બંદો જુઓ તમે, આ જો આને ખબર જ નથી હું પાછળ છું, અને ખબર જ નથી, આ એની ધૂનમાં છે ભાઈ. અને આપણે અહીં ઇમોટ બતાવી દઈએ છીએ. ઇમોટ તો ચોખ્ખે ના બતાવવો જોઈએ, પણ ઇમોટ બતાવી દઈએ છે. અને અહીં જોડે ભાઈ શું લૂંટ હતી. હા, લૂંટ જોઈ યાર તમે. પછી આપણે અહીંથી આના જોડે લોન્ચ પેડ બધું જ હતું. અને આપણે અહીંથી ઉપર ચડવાની કોશિશ કરીએ છીએ, નાકામ રહીએ છીએ, પરંતુ કંઈ વાંધો નથી. 1 નંબર ઉપર ફૂલ સ્ટેપ એટલે પગલાં આવી જાય છે ભાઈ. આપણે અહીંથી જ ચડવા માટે રાહ જોઈએ છીએ. 4 થાય એટલે ફરથી ચડી જઈએ, પરંતુ 4 થઈ ગયું છે. અને હવે ચડવાની કોશિશ કરીએ, પાછા આપણે આવી જઈએ છીએ, કારણ કે જો ચડીએ તો પેલી સાઈડ ઉપર નીચે કૂદી જવાય, એટલે આપણે આવું કરીએ છીએ. પછી હું ગ્લુઅલ મારવા વિચારું છું, પછી રવા દઉં છું અને ફરથી ચાર્જ થવાનો થોડી રાહ જોઉં છું. ને એ સાથે આપણા 5 કિલ થઈ ગયા છે અને ફરથી નીચે આવી ગયા. શું યાર, 5 કિલ થઈ ગયા આપણા. અને બંદાની રાહ જોઉં છું. મને થોડા પગલાં સંભળાય એટલે બંદાની રાહ જોઉં છું. બંદો ક્યાં છે? અને આવી ગયો. અરે યાર, આ M10 એક્સમેટને આપણે પણ એને નોક કરી દીધો છે. અહીં સાથે આપણા 6 કિલ થઈ ગયા છે. 6 કિલ આપણા
થઈ ગયા છે. અહીં આ 6 કિલ આવી ગયો છે અને અહીં સાથે આપણે રેન્ડિંગ પણ કરી દીધી છે, નીચે ઉતરવા માંડ્યા છે. અને રિઝલ્ટ કહો યાર, રિઝલ્ટ છે ને સારું ભાઈ, કમેન્ટમાં લખી દેજો યસ યસ. અને તમારો સપોર્ટ યાર, જોરદાર સપોર્ટ મળે છે હમણાંથી તમારો. અને યાર જુઓ તમે બંદા, હા 19ની HP પર રહ્યો અને કંઈ બીજો બંદો આવી ગયો છે, ત્રીજો બંદો પણ ઉતરી ગયો છે અને આ બે વચ્ચે ફાઇટ થાય છે અને આપણે એને મારવાની કોશિશ કરીએ પણ કિલ ચોરી થઈ જાય છે પેલાનો. અને આને આપણે 60નું ડેમેજ આવીને બતાવી દઈએ છીએ, એટલે કે ફૂલ ડેમેજ હતો બંદો. પછી આના જોરથી આપણે ગ્લુઅર લઈ લઈએ છીએ, એટલા પર્સથી આપણે પાછળથી પડે છે, એટલે આપણે થોડું લૂંટી લઈએ છીએ અનામાંથી બધું. એટલામાં હું જોઉં છું પાછળ 3 નંબર જોડે પણ બંદો હોય છે અને આપણે થોડા આ સાઈડ જતા રહીએ છીએ ગ્લુઅલ મળે એ માટે. અને આપણે અહીં આપણે જોઈએ છીએ ખુલ્લામાં જ ફરીએ છીએ અને અહીં ફૂલ ડેમેજ, પરંતુ ના મેળ પડ્યો અને ઉપરથી આપણે મારે છે બંદા અને 28ની HP ફરતી રહીએ છીએ આપણે. અને સામે પણ બંદો હોય છે, રેડારમાં દેખાય છે. અને આપણે જો આપણા બીક ઊંચું થાય તો આપણે ઊંચાઈ સુધી ઉડી શકીએ છીએ. તમે જોઈ શકો સ્કાયલર મારી દીધો યાર. અને અહીં સાથે આપણે નોક થઈ ગયા છે ફરથી અને આપણા 7 કિલ, કેટલા 7 કિલ થઈ ગયા છે. અને આ વિડીયો યાર તમે મોટા વિડીયોમાં થોડો ઓછો સપોર્ટ બતાવો છો. આપણો 1 vs 1નો પેલો જોઈ લેજો વિડીયો યાર, ન્યુક્લિયર સાથે 1 vs 1 કર્યું છે, એ પણ વિડીયો જોઈ લેજો. અને આપણે આ જે બાજતા હોય એમની જોડે જ ઉતરીએ છીએ. અને અહીં બંદો આને આ મારી દે છે, કારણ કે બીજી સાઈડથી આપણે ગોળી પર છે, એરિયો મારે છે, આ બંદો મારતો નથી. અને ફરીથી આપણે રિવાઈવ થઈને ફેક્ટરી ઉપર જ ઉતરીએ છીએ, કારણ કે ફેક્ટરીમાં અત્યારે સેફ ઝોન છે, એટલે ફેક્ટરીમાં જ ઉતરી શકાય છે. અને ભાઈ અને ઉતરવા માટે જો તમે મેપમાં ટીક કરો તો એ જગ્યા પર ઉતરો. આ વિડીયો બનાવ્યા પછી મને ખબર પડી કે આવું હોય છે અને હું ફરથી ઉપર લૂંટવા બધું જતો રહું છું. અહીં આપણા 7 કિલ છે, એટલે આપણે થોડા MP આપણા ટીમના છીએ, એટલે આપણે પેલું પાછળ વાદળી કલરનું દેખાય છે. અને અહીંથી આપણે આપણી MP40 લઈ લઈએ છીએ. હું જોઉં છું લે પેલું કઈ ગયું આપણું લોન્ચ પેડ ને બધું કોઈ લઈને જતું રહ્યું છે. અને તમારો સપોર્ટ યાર, અને આ સાથે આપણી ગેમ હારીએ છે. અને એક નવા વિડીયોમાં આપણે મળીશું. તમે જોઈ શકો છો આપણા 7 કિલ છે અને આપણા ટીમમેટના 8-6 એવા કિલ છે. નવા વિડીયો, નવી શરૂઆત.